હું પહેલા તો આપને જણાવું કે અમારું 24 કલાક ચાલેલું ઓપરેશન જે ડિમોલિશનનું હતું એ પૂર્ણ થઈ ગયું છે. ગઈકાલ સાંજે જ તમામ કામગીરી પૂર્ણ થઈ. અમે તમામ લોકોનો આપનો આભાર પણ માનીએ છીએ કે ખૂબ રિસ્પોન્સિવ રીતે આપણે બધાએ એઝ એ ટીમ એક કામ થયું છે. અમારા રાજકોટ મહાનગરપાલિકાનો જે ઝોન વોર્ડ નંબર 16 છે એમાં જે જંગલેશ્વર વિસ્તાર જે આવેલો છે એનું અમે 23 તારીખે સવારે 7:30 અમે ડિમોલિશન શરૂ કર્યું. જે એ વિસ્તારમાં એન્ક્રોચમેન્ટ રિમૂવલ જે શરૂ થયું એ સાંજે 7 વાગે પૂર્ણ થયું. એ દિવસે પહેલા દિવસે 1119 જેવા અનધિકૃત દબાણો દૂર થયા. બીજા દિવસે 24 તારીખે 7 વાગ્યાથી 7:30 વાગ્યાથી સવારે શરૂ થયું તો સાંજ સુધીમાં જે રિમેનિંગ તમામ દબાણો હટાવવામાં આવ્યા. આ આખી જે અમારી દબાણોની હટાવવાની કામગીરી થઈ એની અંદર ટીપી રોડની અંદર આવતી જમીનનું ક્ષેત્રફળ 33,750 ચોરસ મીટર એટલું ખાલી થયું છે. અને આજી પટનો જે નદીનો વિસ્તાર છે એ 55,000 ચોરસ મીટર જમીન એ ત્યાંની ખાલી થઈ છે. એટલે હું આ બંનેને જો જોડું તો 88,750 ચોરસ મીટર જમીન એ દબાણ મુક્ત થવા પામી છે. આ રીપીટ 88,750 ચોરસ મીટર જમીન આમાં દબાણ મુક્ત થઈ છે. આ રોડની અંદર જે 33,750 હતી એની અંદરના દબાણો 497 દબાણો એની અંદર હતા અને નદી કાંઠામાં 992 દબાણો હતા. આમ કુલ દબાણો 1489 જે અમારા મેજર થયા. આ તમામને અમે હટાવીને જે જમીન ક્લિયર કરી છે એની હાલની એપ્રોક્સિમેટ સાવ અંદાજ લગાવીને માર્કેટ વેલ્યુ કાઢીએ તો પણ 350 કરોડથી વધારે કિંમતની આ જમીન થાય છે. આમ આ 24 કલાક ચાલેલું અમારું ઓપરેશન એની અંદર અમારે 1512 મહાનગરપાલિકાનો મેન પાવર એની અંદર લાગ્યો. એમાં ઓફિસર્સથી લઈ અને મજૂર સુધીના લોકો નિસર્ગ થઈ જાય છે. અમારી મશીનરી 261 લાગી જેમાં જેસીબી થી લઈને ટ્રેક્ટર સુધી આવી ગઈ. હું ફક્ત મેન આવર્સ ગણું માનવ કલાકો આખા ઓપરેશનમાં તો 33,264 માનવ કલાકો આની અંદર વપરાયા આખા ઓપરેશનમાં. કેમ દબાણ મુક્ત જે થયું છે ઇમ્પોર્ટન્ટ છે. તો જે વિસ્તાર અમે દબાણ મુક્ત કર્યો છે જે સેક્ટર 1, 2 અને 3 જે પહેલા અમારા 3 સેક્ટર આવે છે, જો આપ જસ્ટ ગૂગલના મેપથી પણ રાજકોટનો એ મેપ એ જોશો તો ખોખરદરી નદી અને આજીની નદી ત્યાં આવીને ભળે છે. એટલે જ્યારે પણ વરસાદ આવે એટલે આજીનું પાણી સીધું એ દિશા તરફ આવે અને આજીનો પટ છે. આ છેલ્લા ઘણા વર્ષોથી આપ જુઓ છો કે દર વર્ષે ત્યાં પૂર આવે અને રેસ્ક્યુ કરવાની સ્થિતિ થાય છે. હું ફક્ત 2024 નો આપને આંકડો આપું તો 2024માં 1378 થી વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા. 1378 લોકો અને 370 લોકો તો રેસ્ક્યુ કરવા પડ્યા હતા. અને હું આની ગ્રેવિટી એ જણાવું કે જે એમને 370 લોકોને રેસ્ક્યુ કરવા ગયા એ ઓફિસર્સને પણ એનડીઆરએફ ની ટીમે ત્યાંથી 24માં રેસ્ક્યુ કરવા પડ્યા. ઓફિસરો પણ તે છોડવા જે એમને રેસ્ક્યુ કરવા ગયા ટીમ પચાઈ ગઈ. એટલે આ પાણીથી ભરાતો લોકોને જીવને જોખમ સમૂહ જે હતું એ વિસ્તાર અમારો ત્યાંથી દૂર થયો છે. જ્યાં સુધી રોડની વાત છે તો એમ્બ્યુલન્સ, ફાયર કે પોલીસના વ્હીકલ પણ ના જઈ શકે એટલું નાનું સાંકડું અને ગીચ જે હતું સ્ટ્રક્ચર એની વચ્ચેના આ વિસ્તારમાંથી આ હવે 15 મીટરનો વાઇડ ટીપી રોડ પણ જે ખુલ્લો થયો છે અને એનું પણ અત્યારે જે મલબો હટાવવાનું કામ ચાલે છે જેવું પતશે એટલે પાછળ રોડનું કામ મહાનગરપાલિકા દ્વારા શરૂ થવાનું છે. એટલે હવે જંગલેશ્વરમાં 2 વસ્તુઓ અમે આ દબાણથી અમને એવું લાગે છે કે 2 વસ્તુઓ એવી થઈ છે. એક, નદીના જે દર વખતે પૂરથી આપણને ડર રહેતો હતો, લોકોના જાનમાલનો ડર રહેતો હતો, એનાથી હવે આપણે પૂરની બાબતમાં મુક્ત થયા છે. અને બીજું કે આ રોડ બનવાથી એમ્બ્યુલન્સીસ, ફાયર અને પોલીસના વ્હીકલ માટે પણ આ વિસ્તાર આખો ખુલ્લો છે. આ થતા કોઈ નાની મોટી આરોગ્યની ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી અને કોઈ લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ સમયે પણ એવું નહીં બને કે જંગલેશ્વરની અંદર નથી જઈ, હવે જઈ શકાશે.
એટલે એ પણ થાય છે. મિત્રો, જ્યાં સુધી લોકોને આવાસ આપવાની ને એ બધી વાત છે, તો રાજકોટ મહાનગરપાલિકા આજ સુધીમાં 36,541 આવાસ 101 પ્રોજેક્ટ હેઠળ આપી ચૂકી છે. અને આ વિસ્તાર જે છે એની અંદર 873 આવાસો આજ સુધી અપાઈ ચૂક્યા છે. 873 એ અપાઈ ચૂક્યા છે, કોઈને કોઈ ફેઝમાં. અમે ડિમોલિશન કર્યું ને તો 2-4 વસ્તુ જે ધ્યાન આકર્ષક આપને કહીએ કે જે આપણે બધા, મેં આપને પહેલા પણ કીધું કે વી વોન્ટેડ ટુ ટોક ઇન્ફોર્મલી એઝ વેલ. કેમ કે એક મહત્વનો મુદ્દો, કાચા મકાનો તો અમને નહીવત જેવા મળ્યા છે, જે કાચા માટીના નહીવત અમુકને ગણીએ. ફક્ત ઉપર સ્લેબ ના હોય એવા આશરે 500 જેવા મકાનો છે, પણ પાકા તો ફક્ત પતરા હોય ઉપર એવા 500 જ છે. આજે 1500 ની આપણે વાત કરીએ, 1415. બાકી જે 989 મકાનો છે એ વિગત થોડી વિચારવા જેવી છે. આ 500 ની બાબતમાં પણ હું આપને કહું, આ 500 માંથી અમને 250 એવા મકાનો મળ્યા કે જે એકદમ આઈડેન્ટિકલ લાઈન થી છે. આપ સમજો, 250 મકાનો અલગ અલગ એવા લાઈનમાં છે. એટલે હું 250 આઈડેન્ટિકલ નથી કહેતો, પણ આમ તમને 10-10, 15-15, 100-100, 50-50 એની ઓરડી સેમ લાગે. સેમ વિન્ડો હોય, સેમ દરવાજા હોય, સેમ અંદરનો કલર હોય. તમે કહો મિત્રો કે શું 100-200 લોકો ભેગા થઈને આઈડેન્ટિકલ 100 ઓરડીઓ બનાવશે કે આ કોઈ બનાવીને ભાડે? આ પણ એટલે 500 પહેલાની જે વાત કરી એમાંથી 250 તો આઈડેન્ટિકલ ઓરડીઓ. કોઈ આવ્યા અને એકલા એને દબાણમાં મકાન બનાવ્યું એવું નહીં. બાકીના 989 જે છે એની અંદર 50 થી 100 વાર જમીનમાં ફેલાયેલા હોય એવા 800 થી વધારે મકાન જોવા મળે. 800 જે 100 વાર સુધીના મકાન છે. અને 100 વાર થી વધારે જગ્યા ધરાવતા હોય એવા 150 મકાનો અમને જોવા મળ્યા છે, જે ખરેખર પ્રીટી સાઇઝેબલ હાઉસીસ. એવા અમને 150 થી વધારે મકાનો અમને આની અંદર જોવા મળ્યા છે. અને 200 હું આવાસો તમને એવા કહું કે એકદમ આધુનિક સુવિધા સાથેના અમને 200 થી વધારે મકાનો અમને આની અંદર જોવા મળ્યા છે. હું ફરીથી આંકડો કહું છું, 500 મકાન એવા મળ્યા કે જેને ઉપર સ્લેબ નથી. મકાનો તો પાકા જ છે, કાચા તો નહીવત છે. આ 500 માંથી પણ 250 એવા છે કે જે આઈડેન્ટિકલ મકાનો. અને એ જ રીતે 989 ની અંદર બાયફર્કેશન કરીએ બાકીના વધતા એમાં, તો 200 જેવા મકાનો તો અતિ આધુનિક ફેસિલિટી, જેની અંદર એસી થી લઈને બધી ફેસિલિટીઝ આવી જતી હોય એવા અમને મકાનો જોવા મળ્યા છે. કાલનો અમારો દિવસ વિચારો કે પહેલા દિવસે અમે 1119 દબાણો તોડી શક્યા. બીજા દિવસે અમને ખૂબ અઘરું પડ્યું, કેમ કે બધા 2-2, 3-3 માળના મકાનો એ તોડવા માટે અમારા જેસીબી પણ ખૂબ મહેનત લાગી. એટલે એવું નથી, હું આનાથી જે આંકડાથી આપણે ક્લિયર કરું છું, એવું નથી કે સાવ કોઈ કાચા અને સાવ ઝૂંપડીઓ વાળી સ્થિતિ હતી. આ ઉપરાંત અમે જો થોડુંક કિંમતને અંદાજિત આપણે આંકીએ ને તો 5 લાખ રૂપિયાથી જેની આવક કિંમત વધતી હોય ને મકાન બનાવવાની, 5 લાખથી વધારે એવી કિંમતના અમને 750 થી વધારે મકાન, જેની આમ અંદાજિત કિંમત, આપણે બધે વેલ્યુએશન, ડિટેલ વેલ્યુએશન દરેક વસ્તુ ના થઈ શકે એટ ધ ટાઈમ ઓફ ધ, પણ તમને નરી આંખે જેની કિંમત દેખાય છે કે આ બનાવતા 5 લાખથી વધારે આપણે ખર્ચો થઈ ગયો હોય એવા 750 મકાનો આની અંદર અમને જોવા મળ્યા. મિત્રો, હવે આ સમયે હું આપને કમ્પેરિઝન આપું કે જે મહાનગરપાલિકા આવાસ બનાવ્યા છે એ અમે 2 લાખ રૂપિયામાં આપીએ છીએ. અને આજે પણ મહાનગરપાલિકા, કેમ કે પીએમએવાય જેવી એક એમ્પાવરિંગ સ્કીમ અમારી પાસે છે, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સ્કીમ કે જે એકદમ બ્લેન્કેટ કવરેજ આપે છે કે બનાવો આવાસ, અને જે અમારી પાસે સરકાર ઈચ્છે છે કે અમે બનાવીએ. આ સ્કીમમાં અમે 2 લાખમાં આવાસ હમણાં આપણે નવી અમારી જે અમારું રિપેરિંગ થાય છે 2 લાખમાં આપવાનું વિચારી રહ્યા છે. 2 લાખમાં તમને સરકારી આવાસ મળે, કાયદેસર મળે, એની નીચે આંગણવાડી મળે, એમાં પાણીની સુવિધા મળે, એમાં ડ્રેનેજ મળે, અને સુવ્યવસ્થિત આયોજિત હોય મકાનો. એની સામે 5 લાખની કિંમત થઈ શકે એવા અમને 750 મકાનો એવા પણ મળ્યા છે કે જે સરકારની દબાણવાળી જગ્યામાં અને
આ રીતે હોય છે. એટલે એક છે. અને 250 જેવા મકાનોની કિંમત હું કાઢું તો 15 થી 20 લાખ રૂપિયાની એવરેજ ખર્ચ થઈ શકે એવા અમને 250 જેવા આવાસો આની અંદર જોવા મળ્યા છે. હું આ તકે આખી ટીમને હું એ રીતે કહીશ કે એક કોઓર્ડિનેટેડ એફર્ટ થયો છે, જે તમામ વિભાગ, પોલીસ વિભાગ, પીજીવીસીએલ, અને હું આપનું પણ હું આજે મીડિયાના મિત્રો એ બાબતથી પણ આજે જ્યારે આ પૂર્ણ થાય છે કામગીરી, ત્યારે હું એક આપ તમામ મીડિયાના મિત્રોએ જે રિસ્પોન્સિબલી અને જે સારી રીતે આ કવર કર્યું, આપણે બધાએ એક કામના ભાગ બની અને આ કામ થયું છે. હું આપનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આપને જણાવું કે અમારો પણ આ 2 દિવસનો એટલે ફક્ત 24 કલાકનો એફર્ટ નથી. આ ખૂબ ડિટેલ સાથે અમે છેલ્લા આપને ફરીથી એક વસ્તુ એ પણ જણાવી કે જે મકાનો ખાલી થયા, આપને એ વસ્તુ દેખાય કે અમે જ્યારે ડિમોલિશન કર્યું પેલા મકાનો તમામ ખાલી થયા. આ પણ રેર છે, જનરલી આ સીન આપણે નથી જોવા મળતો. એનું બેકગ્રાઉન્ડ પણ આપીએ કે અમે આ તમામ નાગરિકોને અમારા ટીમ છેલ્લા કેટલા દિવસથી ઘરે જઈ જઈને સમજૂત કરી, એમને અમે અમારા સાધનો, મજૂરો અને બધી વ્યવસ્થાઓ પૂરતા કરી અને અમે આ રીતે એમને ખાલી કરવામાં પણ મદદ કરી છે. અને રાજકોટ મહાનગરપાલિકા માણસો માટે, નાગરિકો માટે આવાસનું કામ કરવામાં પણ એટલી જ એક્ટિવ છે. અને હું આપને એ પણ જણાવું કે અમારો આવતા 5 વર્ષનો ટાર્ગેટ 30,000 નવા આવાસ બનાવવાનો છે. રાજકોટ મહાનગરપાલિકા આવતા 5 વર્ષમાં મધ્યમ અને બિલો દેટ સામાન્ય માણસો માટે 30,000 નવા આવાસ બનાવવા જઈ રહી છે આવતા 5 વર્ષ. એટલે અમારો આ અમે તમને આ આપીએ છીએ. તો ધીસ ઇઝ વોટ વી હેવ. અને હું જસ્ટ આ એ પણ આપીએ, થોડું મશીનરીની બ્રીફ જો જોતી હોય તો એ લઈએ, અધરવાઇઝ અમે થોડું પોલીસ માટે આપણે સીધું પોલીસ જ સ્ટાર્ટ આવાજનો કઈ વિચાર કર્યો છે કે અમુક સારા અત્યારે ધર્મેશ્વરના જે રિવોલ્યુશન થઈ ગયા છે, અમુક સારા પરિવારો પણ હતા, માનવસેના રૂરલ કોર્પોરેશન કે નિર્ણય કરશે આવાજ મેડમ પોલીસ તરફથી એલાન કર્યો. થોડા એક કામ કરીએ, થોડી માઇક બધા ભાઈ થોડું આમ થઈ શકે એવું છે. ચાલો મેડમ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં ડિમોલિશનની નોટિસ જ્યારે થવાની હતી તો એના અગાઉથી જ દરેક ડિપાર્ટમેન્ટનું કોઓર્ડિનેશન થઈ ચૂક્યું હતું. માનનીય પોલીસ કમિશનર શ્રી પ્રદેશ દાસની નિગરાની હેઠળ જે ભક્તિનગર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે અને ઘણા લાંબા સમય સુધી આજી નદીના જે સ્તરે વાત કરીએ કે પૂરનો તો પ્રશ્ન હતો જ હતો, પણ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન અને અમારો રિસ્પોન્સ ટાઈમ જે સાંકડી નાની ગલીઓમાંથી કોઈને મદદ પણ જરૂર હોય તો એ પહોંચાડવામાં પ્રશ્ન રહેતો હતો. તો આની અંદર સૌથી પહેલા તો લોક દરબાર, શાંતિ સમિતિ, મોહલ્લા સમિતિ અને જે રીતે વાત કરી કે બિલકુલ સંઘર્ષ વગરનું ડિમોલિશન કરવા માટે ઘરે ઘરે જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ અને ફાયરની ટીમો જતી, સાથે સાથે પીજીવીસીએલની ટીમો પણ પોતાની કાર્યવાહી માટે જતી, કે લાઇટ કનેક્શન કે નળ કનેક્શન આપવા જતી, તો પોલીસની ટીમ પણ સાથે રહેતી. આ માટે 2000 થી વધારે પોલીસ જવાનો સાથે તૈનાત રહ્યા. અને માનનીય ડીજીપી સરે અમારી જે પણ રિક્વાયરમેન્ટ હતી, કારણ કે અહીંયા મહિલા, વૃદ્ધો, બાળકો સાથે રહેતા પરિવાર સાથે ડીલ કરવાનું હતું, એટલા માટે કોઈને પણ સંવેદની જે લાગણીશીલતા હોય કે કોમી લાગણી દુખાય નહીં એની સાથે પણ વર્ક કરવાનું હતું. એટલે આની અમારું જે આખું કમ્પોનેન્ટ હતું એમાં 50% કમ્પોનેન્ટ અમે મહિલા પોલીસનો યુઝ કર્યો. એમાં 8 SRPF કંપની અને સ્પેશિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે આરએફની તર્જ પર બનાવવામાં આવી છે, 2 એસએફ કંપની અમને ફાળવવામાં આવી. અને આખું જે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંનેની મદદ આપી લીધી. ડ્રોન સર્વેલન્સથી માંડી અને સોશિયલ મીડિયા મોનિટરિંગથી માંડી અને ગ્રાઉન્ડ લેવલ ઉપર પ્લાનિંગ જે છે એ કરવાથી માંડીને અમારા વોચર્સ જે છે એમને એક્ટિવ રોલ આની અંદર ભજવેલો છે. જે પણ
વાત કરીએ કે આજે ખોલીઓની વાત કરીએ કે ઓળીઓની વાત કરીએ તો આની અંદર અનેક ગુનેગારો છેલ્લા 10-15 વર્ષ અમારા પોલીસના ચોપડે નોંધાયેલા ગુનેગારોની વાત કરીએ તો હિસ્ટ્રી ફીટર, અસામાજિક તત્વો, ટપોરીઓના ઘણા બધા અડ્ડાઓ અહીંયા પનપી રહ્યા હતા. જુગારના અડ્ડા હોય કે દારૂનો અડ્ડો હોય કે નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ હોય એ પછી MBBS મોટા મોટા ડ્રગ્સના રેકેટ પકડ્યા હોય. છેલ્લામાં છેલ્લી ફાયરિંગની ઘટના ઘટી એમાં અમે ગુસ્તી ટોકમાં અમારી ક્રાઇમ બ્રાન્ચે જેમને પકડ્યા છે એવી ગેંગો પણ અહીંયા એને આશ્રયસ્થાન રહેલું હતું. આ સિવાય પણ આપણે વાત કરીએ તો ખરીદ સંબંધી ગુનાઓ અને મિલકત સંબંધી ગુનાઓમાં પણ મોર દેન 200 જે હિસ્ટ્રી ફીટર જે છે એ એમનું અહીંયા આશ્રયસ્થાન હતું. આ જે ડિમોલિશન થયું છે એના માટે ચોક્કસ એવું કહી શકાય કે આ લોકો નાની નાની ઓળીઓ બનાવી અને એને ભાડે ચડાવી અને એની જે ઇન્કમ છે જે આર્થિક લાભ મેળવી અને એને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં જે કરતા હતા એ જે નેક્સસ છે આખું તૂટ્યું છે. અને વ્યાજખોરી જે છે કે એ જે પૈસો જે છે એ જે પણ જરૂરિયાતમંદ હોય એને ઊંચા વ્યાજે આપવાનું અને એને આખા વ્યાજના ચક્રમાં ફસાવી અને એનું પોષણ કરવાનું જે ચક્ર છે એ પણ આમાં તૂટશે. આખી સમગ્ર પ્રક્રિયા જે છે એની અંદર અમારી સ્પેશિયલ જે ટીમો હતી એક ક્વિક રિસ્પોન્સ ટીમ હોય કે પછી અમારું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હોય કે અમારી ક્રાઇમની ટીમો હોય એમે ખભા મળીને કામ કર્યું છે. અને સૌથી બેસ્ટ પાર્ટ આનો અહીંયા એ રહ્યો છે કે 14 જેટલા ધાર્મિક સંસ્થાનો પણ હતા અને અત્યારે આપણે જાણીએ છીએ પવિત્ર રમજાન મહિનો પણ ચાલી રહ્યો છે એટલે આખા અહીંયા મિત્ર વસ્તી છે. આખું વસ્તીનું જે સેન્સસ જે છે એ ધાર્મિક રીતે, પ્રાદેશિક રીતે અને અહીંયા પરપ્રાંતીય પણ ઘણા બધા રહી રહ્યા છે. એટલે બધા જ પ્રકારની મિત્ર વસ્તીની સાથે કોઈને પણ તકલીફ ના પડે એ રીતે વર્ક કરવામાં આવ્યું. અને જ્યાં જ્યાં ધાર્મિક સંસ્થાનો હતા એમાં પણ લાગણી દુભાઈની રીતે જે તે શાસ્ત્રોક્ત વિધિથી એનું ઉત્થાપન કરી અને પુનઃસ્થાપન થાય એ રીતે સુવ્યવસ્થાનું આયોજન થયું. આ સારું માનનીય પોલીસ કમિશનર શ્રીની નેજા હેઠળ ફ્રીક્વન્ટલી ફ્લેગ માર્ચનું આયોજન, રૂબરૂ જે પણ પબ્લિક લીડર છે એની સાથે સંવાદ સાધવાનો, જે મહિલા, બાળકો અને વૃદ્ધો છે એમને તકલીફ ના પડે. અત્યારે ડેબ્રિજ હટાવવાની કામગીરી ચાલે છે તો ભંગાર વીણવાવાળા કે નાની મોટી રોજગારીની લાલચ છે કે કુતૂહલતાવશ કોઈ આવતું હોય તો એ પણ દબાઈ ના જાય અને એક પણ હર્ડલ ના થાય. ઇલેક્ટ્રિસિટીથી માંડીને કોઈ શોર્ટ સર્કિટથી માંડીને કોઈ પણ દુર્ઘટના ના ઘટે એના માટે મેડિકલ, ફાયર અને કોર્પોરેશનની ટીમની સાથે મળી અને પોલીસ ડિપાર્ટમેન્ટે આ સમગ્ર ઓપરેશન જે છે એ હાથ ધરેલું. મેડમ સર મારે આપને બે કે માનો કે આપણે એમ કહીએ કે જંગી પર આટલો સેન્સિટિવ હતો, આટલા તત્વોનો હતો, અત્યારે આપણે ડિમોન્સ્ટ્રેટ કર્યું તો આ બધા લોકો તો આખા શહેરમાંથી લાગ્યા છે, આખા સિટીમાં. એટલે ખાસ કરીને સર આપને કોર્પોરેશનની જે આવાસ યોજનાઓ જેને 7 વર્ષ પૂર્ણ થઈ ગયા છે એવા આવાસોમાં 2 થી 2.5 રૂપિયામાં મકાન ભાડે મળે છે. તો હવે ત્યાં જે ખરેખર બિચારા જે ગરીબ અને મધ્યમ વર્ગના સારા લોકો છે એ લોકોને તો એક પ્રકારની કનડ આવે છે. માનો કે દંડુની ઓકરી છે તો કોઈ પણ એવી જગ્યા લોકો ભેગા છે, ભગવતીપરા છે, કોઠારીયા સોરવડ છે, દૂધી દેવી. ના ભાડે નહીં મળે કેમ કે જે ભાડે આપતા હતા એમને હવે જવું પડશે ને રહેવા. આપણે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરશું કે આ વ્યક્તિ આ છે? મેં આપને કીધું ને કે જે ભાડે આપતા હતા હવે એમને રહેવા જવું પડશે ને. પહેલી વસ્તુ મકાન મળી ગયા હોય પછી ભાડે આપતા હોય તો હવે જવું પડે ને. અને અમે છેલ્લા 1 વર્ષથી આ મુવમેન્ટ ચલાવી પણ છે. કોર્પોરેશનની આવાસ યોજના માટે જોખમ છે. આ મારું કોઈ કારણ કે જે લોકો આપણે સાક્ષાત કરી જગ્યાએ મોટા ભાગના આવાસો ખાલી પડ્યા છે ત્યાં આખું બહુ જશે ને એટલે અહીંયા અસામાજિક તત્વો દારૂ અડ્ડા વિચાર થશે. પહેલા વસ્તુ તો પહેલો તમારો પ્રશ્ન જે હતો કે ભાઈ અહીંયા ડિમોલિશન થયું તો બધી જગ્યાએ ફેલાઈ ગયા તો એના માટે મેં પહેલા જ કહ્યું કે કોઈ પણ ગીચ વિસ્તાર એવો હોય કે જ્યાં રિસ્પોન્સ ટાઈમ અમારું પ્રોપર ના પહોંચી શકે એવી ગલીઓ હોય અને એને જ્યારે કોઈ સમન્સ ડ્યુટી વોરંટ બજાવવા માટે જતું હોય તો કોઈ એને એરેસ્ટ કરવા જતું હોય તો ડિમોલિશનમાં એવા પણ ઘર છે જે 2-2, 3-3 ગલી સુધી ખોલતા હોય. કોઈ પણ ટીમ એરેસ્ટ કરવા ગઈ હોય ને એના ભૂલ ગુલામણી જેવા ઘરની અંદર જઈને પકડવું એ ઘણું બધું દુષ્કર હોય છે. જ્યારે એને એટલો બધા મોટી સંખ્યામાં આશ્રય મળતો હોય તો કોઈ પણ માણસ લીગલી એક્શન કરવા જાય અને એની ઉપર એટેક થવાનો એને ડર રહે તો એ રીતે કોઈને જસ્ટિફાઈ નહીં કરી શકે. અને સ્પ્રે થવાનો પ્રશ્ન છે તો જે કોઈ પણ માણસ ક્યાંય પણ જશે એ શરીર સંબંધી ગુના કરે કે મિલકત સંબંધી ગુના કરે તો કોઈ પણ અસામાજિક તત્વ જે પણ આ પ્રવૃત્તિ કરવા માટે ક્યાંય પણ પ્રયત્ન કરશે તો અમારી ટીમો બધી જગ્યાએ તૈનાત હોય જ છે. ગમે ત્યારે કોઈ પણ એવો પ્રશ્ન હોય તો એક જગ્યાએ ભેગા મળીને સંગઠિત ગુનાઓ અટકાવવા માટે તો ગુસ્તી ટોક લાગે અને એના હેઠળ તમે જુઓ તો છેલ્લા 2 મહિનામાં ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ લોકોને ગુસ્તી ટોકની હેઠળ આપણે પકડ્યા છીએ અને એના આશ્રય સ્થાન તમે જુઓ તો જ્યારે કોઈ પણ અસામાજિક તત્વ સંગઠિત થાય અને એને જે અંદરથી પોતાને એને શક્તિ મળે અને જે નબળા અને નિર્બળ જે છે એ પોતાની જાતે બિચારા બાપડા
જે જગ્યાએ જવામાં જો વિચારતા હોય તો એ જ નેક્સસ તોડવાનું પહેલા તો એમ છે. આપણે એક આપના પ્રશ્નમાંથી હું જવાબ આપું. ભાડે ક્યારે અપાય કે તમને મકાન મળી ગયું હોય છતાંય તમે અહીંયા રહેતા હો ત્યારે ભાડે આપી શકો ને. ભાડે તો ત્યારે જ. એટલે હવે આ 800 એટલે ખાલી એટલે જે અમારા ખાલી હોય ને એ તો કોઈ ભાડે ના જાય. જેને આપેલા હોય એવું હોઈ શકે. એ ક્યારે થાય કે જ્યારે જેને આપ્યા છે એ વિસ્થાપિત થયા જ નહીં ત્યારે અને ત્યાં જાય. એટલે 892 ઉપર જે અમે આવાસ આપ્યા છે ને એમાં જ હું તમને કહું કે આમાંથી ઘણા લોકો પોતાના ઘર તરફ શિફ્ટ થશે તો ભાડાવાળું નહીં થાય. અમે જો કે એક વર્ષથી ઝુંબેશ પણ ચલાવી વી હેવ સ્ટાર્ટેડ. અમે અમારી આવાસ યોજનામાં હવે સ્ટિક મૂકી દીધું છે અને છેલ્લા વર્ષના આ તો અત્યારે આ પ્રશ્ન નહીં તો હું તમને ડેટા પણ આપી દઉં. અમે રાજકોટ કોર્પોરેશન અને રૂડા બંનેમાં હવે કેમ્પેઇન ચાલુ કરી છે. ભાડુઆત હશે તો વીલ પિનલાઇઝ અને 3-4 વખત પછી અમે ખાલી કરાવીશું. ભાડે આપવા માટે આ મકાન નથી, પોતે રહેવા માટે. સમથિંગ ભાઈ કિલોમીટર ની લંબાઈ 2.5 કિલોમીટર. એટલે અમે અત્યારે ડેબ્રી સિમોલ ચાલુ કર્યું છે. રોડ વાળું પહેલા હશે, હવે એ પતે એટલે ધીમે ધીમે પછી એની પાસે રોડ બાબતમાં અમે તરત કામ જ ચાલુ કરીએ છીએ. પાછળ થવું જ જોઈએ. હવે 21 તો અમે રિમૂવ કરી એ મારી પાસે અત્યારે અમારા જ્યુરિસ્ડિક્શનમાં અમે એવું પ્લાન કરીએ છીએ દિવાલ કરીએ પણ હવે ટેકનિકલ થોડું એનાલિસિસ એ કરી રહ્યા છે કે નદીના પાણીથી દિવાલ ધોવા વિના જો એ પ્રકારની બનાવવી પડશે કારણ કે પાણી ત્યાં આવી જાય છે. એ હજી તો અમે જસ્ટ અત્યારે વાઇન્ડ અપ કર્યું અને આપણે બેઠીએ છીએ. અમે વાઇન્ડ અપ કરીને આજે મિત્રોને એટલે જ અમે બધા પ્રેસ મીડિયાને બ્રીફ કર્યું કે આજે એ તમામ ડિમોલિશન ઓપરેશન ગઈકાલ શાંતિ આપનું નામ હાલ તો એવું કે હમણાં જોયું નથી. 40-45 વર્ષથી કમિશનર તરીકે માનો છો કે ટાઉન પ્લાનિંગ શાખાની કંઈક બેદરકારી રહી ગઈ કારણ કે આટલાથી 20 લાખના 3 માળના મકાન બની જાય છે તો લેબ બહાર નીકળે ને કોઈ સાવ કેવી રીતે પણ નોટિસ આપી દીધી 260 જેટલી નોટિસ છે એને કોઈ સિરિયસલી લેતું નથી. 260 આપે છે પછી પણ જેમાં ઘણો સમય લાગે તો હવે લેશે વર્ષ થઈ ગયા સર 45 વર્ષ. હું અત્યારે જંગલેશ્વરની વાત કરું છું, રાજકોટથી આપણે સાઈડમાં મૂકી દઈએ તો સર કેમ